ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે ધોરણ 8માં અહીંયા 5મું અધ્યાય છે, એમાં તમારે શું છે, દોહે આપેલા છે। એ દોહે આપેલા છે એ આપણે હવે અહીંયા સમજવાના છે। એક સૂચના આપી છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને PDF મોકલી છે, આગલા પાઠની સ્વાધ્યાયની PDF મોકલી છે, એ તમારે લખવાની રહેશે। હવે તમારે આપણે આ પાઠની આ દોહાની શરૂઆત કરીશું। તો જુઓ, તમે બધા પુસ્તક લઈને બેસો। તો એમાં શું છે, સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય। આ દોહો કોનો છે? કબીરનો છે। મેં ભી ભૂખા ના રહું સાધુ ન ભૂખા જાય। શું કહે છે? શું કહેવા માગે છે કે હે ઈશ્વર, હે સાઈ, હે ઈશ્વર, મને એટલું ધન આપજો કે જેથી મારા કુટુંબનું પોષણ થાય, હું અને મારા કુટુંબ ભૂખ્યા ન રહીએ, તેમજ અમારા ઘર આંગણે જે પણ કોઈ સાધુ કે અતિથિ મહેમાન આવે તો એ પણ કોઈ ભૂખ્યું ન જાય। શું કહેવામાં આવે છે કે સાઈ ઇતના દીજીએ, હે ભગવાન મને એટલું આપજો, હે ઈશ્વર મને એટલું આપજો, જામે કુટુંબ સમય એટલે કે જેથી મારા કુટુંબનું પોષણ થાય। શું થાય? જેથી મારા કુટુંબનું પોષણ થાય। મેં ભી ભૂખા ના રહું સાધુ ન ભૂખા જાય, અને મારું કુટુંબ ભૂખ્યું ન રહીએ, મારું કુટુંબ પણ ભૂખ્યું ન રહે, અને તેમજ મારા આંગણે જો કોઈ સાધુ અતિથિ આવ્યા હોય તો પણ એ ભૂખ્યા ન જાય। હવે બીજી પંક્તિ છે કે બિના વિચારે જો કરે સો પાછો પસ્તાય, કામ બિગાડે અપનો જગત મેં હોત હસાય। એટલે શું કહે છે કે બિના વિચારે જો કરે એટલે કે વગર વિચારે જે માણસ કાર્ય કરે છે, વગર વિચારે જે માણસ કાર્ય કરે છે તે સો પાછો પસ્તાય એટલે કે તેને પાછળથી પસ્તાવવું પડે છે। કામ બિગાડે અપની જગ મેં હો થાય એટલે શું કહે છે કે એ પોતાનું કાર્ય તો બગાડે છે જ, સાથે જગતમાં મશ્કરીનું પાત્ર પણ બને છે। કે શું કહે છે કે વગર વિચારે જે માણસ કાર્ય કરે છે તેને પાછળથી પસ્તાવવું પડે છે। એ પોતાનું કાર્ય તો બગાડે છે જ, સાથે જગતમાં મશ્કરીનું પાત્ર પણ બને છે। કબીરા ખડા બાजार મેં માગે સબકી ખેર, ના કાહू સે દોસ્તી ના કાહू સે વેર। હવે શું કહે છે? કબીરા યાની કબીરદાસ બજારમાં ઊભો રહીને ઈશ્વર પાસે સૌની કુશળતાની માંગણી કરે છે। કોણ? કે કબીરા ખડા બાજાર મેં માંગે સબકી ખેર। શું કહે છે કે કબીરદાસ બજારમાં ઊભો રહીને ઈશ્વર પાસે સૌની કુશળતાની માંગણી કરે છે। ના કાહू સે દોસ્તી ના કાહू સે વેર એટલે શું કહે છે કે કુશળતાની માંગણી કહે છે કે કારણ કે એમની ન તો કોઈની સાથે મિત્રતા છે કે ન કોઈની સાથે દુશ્મનાવટ। શું કહે છે? ના કાહू સે દોસ્તી એટલે કે ના કોઈની સાથે તો તેમની કોઈ મિત્રતા છે, કે ના કાહू સે બેર યાની દુશ્મન એટલે એમની સાથે ન કોઈની સાથે એમની દુશ્મનાવટ પણ નથી। હવે આ રહીમનો દોહો જોવાનો છે। રહીમન વે નર મરચું કે જે કહું માંગન જાહી, ઉનતે પહેલે યે મુવ જીન મુખ નિક્ષત નાહી। મતલબ રહીમન કહે છે કે જેઓ ક્યાંક માંગવા માટે જાય છે, જેઓ ક્યાંક માંગવા માટે જાય છે તે લોકોને મરેલા માનવા જોઈએ, પરંતુ જેઓ તેમને આપવાની ન પાડે તે લોકો તો તેને માગનારાઓ કરતાં પણ પહેલાં મરેલા હોય છે। રહીમન શું કહે છે કે તમે જે લોકો માગવાવાળા હોય છે ને એ લોકોને મરેલા માનવા જોઈએ, પરંતુ જેઓ માંગેલા વ્યક્તિને આપવાની ન પાડે ને એ તો માંગનારા કરતાઓ પણ મરેલા હોય છે। જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા હરી સકત કુસંગ, ચંદન વિશ્વ વ્યાપત નહીં લિપટે રહત ભુજંગ। એ રહીમનજી શું કહે છે કે જે માણસ ઉત્તમ પ્રકૃતિના હોય છે, જે માણસ ઉત્તમ પ્રકૃતિના એટલે જે રહીમ ઉત્તમ પ્રકૃતિ કા એટલે મતલબ કહે છે કે રહીમનજી કહે છે કે જે માણસ ઉત્તમ પ્રકૃતિ ધરાવે છે, જે માણસ ઉત્તમ પ્રકૃતિ ધરાવે છે તેની પર ખરાબ સંગતનો પ્રભાવ પડતો નથી। મતલબ તેની સાથે ખરાબ દોસ્તી કે સંગતનો પ્રભાવ પડતો નથી।
ચંદન વિષ વ્યાપત નહીં લપટે રહત ભુજંગ, એટલે મતલબ હવે જેવી રીતે ચંદનના ઝાડ પર સાપ રહેતો હોવા છતાં પણ ચંદનમાં ઝેર ફેલાતું નથી. ભલે ચંદનનું ઝાડ હોય, એના ઉપર ભલે સાપ લપટાયેલો રહ્યો, પરંતુ ચંદન એ ઝેરને ગ્રહણ કરતો નથી. એવી જ રીતે જે સારો માણસ હોય, ઉત્તમ પ્રકૃતિનો હોય, એ છે ને ખરાબ સંગત મિત્રતામાં રહે પણ એના ગુણ ગ્રહણ કરવાના ગણવા એ એના ઉપર હોય છે. મતલબ એના ખરાબ સંગતનો એના ઉપર પ્રભાવ પડતો નથી. પછી ત્રીજી પંક્તિ, બડે બડાઈ ના કરે બડે ન બોલ બોલ બોલે બોલ, રહીમન હીરા કબ કહે કે લાખ ટકા મેરા મોલ. તો શું કહે છે કે મોટા માણસો ક્યારેય મોટાઈ કરતા નથી. બડે બડાઈ ના કરે યાની મોટા માણસો ક્યારેય મોટાઈ કરતા નથી અને ક્યારેય મોટી મોટી વાતો પણ કરતા નથી. રહીમન કહે છે કે હીરો ક્યારેય એવું કહેતો નથી કે તેનું મૂલ્ય લાખ રૂપિયાનું હોય છે. કે રહીમન હીરા કબ કહે લાખ ટકા મેરો મોલ, એટલે મેરો મોલ એટલે મારો મોલ, એટલે કે હીરો ક્યારેય એવું કહે છે કે મારી હીરાની કિંમત લાખો રૂપિયા છે. એટલે કહે છે કે મોટા મોટા માણસો ક્યારેય એમની મોટાઈ કરતા નથી, મોટી મોટી વાતો કરતા નથી. હવે નીચે તમારે તુલસીદાસનો છે આ, આવત હી હર્ષે નહીં નેનન નહીં સ્નેહ, તુલસી વહા ન જાય કંચન બરસે મેઘ. તો તુલસીદાસજી કહે છે કે આપણે એવાના ઘરે ન જવું જોઈએ જ્યાં આપણને જોઈને સામેવાળો ખુશ ન થાય, તેમજ તેની આંખોમાં પ્રેમ ન દેખાય, ભલે તેની ઘરે સોનું વરસતું હોય. શું કહેવા માંગે છે આ પંક્તિમાં? તુલસીદાસ શું કહે છે કે આપણે એવાના ઘરે ના જવું જોઈએ કે જેનાથી સામેવાળો વ્યક્તિ ખુશ ના હોય, તેમજ તેની આંખોમાં પ્રેમ ન હોય, ભલે તેની ઘરે આ સોનું, કંચન એટલે સોનું, કંચન વરસતું હોય. વિદ્યા ધન ઉદ્યમ बिना कहाँ जू पावे कौन, बिना डुलाए न डूले ज्यो पंखा को पौन. તુલસીદાસજી શું કહે કે જેમ પંખો હલાવ્યા વગર તેની હવા આપણને મળતી નથી, જેમ પંખો હલાવે તો જ આપણને એની હવા મળતી હોય, તેમ વગર મહેનતે વિદ્યા ધન પણ પામી શકતા નથી. જેમ પંખાની હવા જોઈતી હોય તો આપણે પંખાને હાથેથી હલાવવું પડે, એમ જ આપણે વિદ્યા અને ધન જોઈતું હોય તો મહેનત કર્યા વગર ક્યારેય મળતું નથી. હવે શબ્દાર્થમાં છે વિદ્યાર્થી મિત્રો, કુટુંબ યાની પરિવાર, ખેર યાની કુશલ, નાદ યાની અવાજ या ध्वनि, कुसंग यानी बुरी संगत, भुजंग यानी साप या सर्प, नैनन यानी आँखों में, हर्षे यानी खुशी, कंचन यानी सोना, मेघ यानी मेघ, उत्तम यानी परिश्रम, परिश्रम यानी पौन या पवन, उद्यम यानी परिश्रम. હવે પૌન ને પવનમાં મતલબ શું થાય? હવા. પછી ખાન ખાના યાની સરદારો કા સરદાર યાની એક ઉપાધિ. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને આનો તમારે શબ્દાર્થ અને દોહે નોટબુકમાં લખવાના ફરજિયાત છે. એના પછી હું તમને અભ્યાસ સ્વાધ્યાયની PDF મોકલી અને આવતા લેક્ચરમાં આપણે 6ઠ્ઠો પાઠ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી ધન્યવાદ.